વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં દેવજીની સરસવાણી ખાતે શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી શ્રેષ્ઠ અને સુંદર ઘડતર નું કાર્ય થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ખાતે 26 વર્ષથી શ્રી પરમદાસજી મહારાજના અથાગ પ્રયત્નોથી તેનો પ્રારંભ થયો હતો. હાલમાં ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર જયદીપભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ખેમાભાઈ પટેલની દેખરેખમાં સુંદર વિકાસ થઈ રહ્યો છે, જેમાં કન્યાઓ 87 અને કુમારો 87 અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ અને શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે કુમાર અને કુમારીઓનું ઘડતર થઈ રહ્યું છે, જેમાં ધોરણ 12માં 100% પરિણામ આવ્યું હતું, જ્યારે 10મા ધોરણમાં 95% પરિણામ આવ્યું હતું, જે શ્રેષ્ઠ પરિણામ કહી શકાય છે, જે અહીંયા વ્યક્તિ નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो. परिचय थोड़ो गाढ़ था बराबर है. तो આજે એ તમને જે કંઈ બાબતો કે એ બધી બાબતોને જીવનમાં ભણી લેવા માટે પ્રયત્ન કરવાનો, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો, એનો અમલ કરવા પ્રયત્ન કરવાનો, બરાબર છે. તો ગોપાલભાઈ સ્વાગત છે. આપણે પેલા સંખ્યા લઈ લઈશું. તો સંખ્યા કેવી રીતે બોલવાની મેં કીધું પાછલા લેક્ચરની છે. તો તમારે એક બોલવાનું, પછી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર. પછી આગળવાળા આવ્યા 6. એ રીતે બધાએ પોતપોતાનો હાજરીનો ક્રમાંક બોલ દેવાનો. છેલ્લે જે સરવાળો છેલ્લે હશે આવશે. સરસ. તો હવે 12માની પરીક્ષા છે ને, આપણે 4-5 દિવસ પછી, 10 દિવસ પછી 27 છે ને. अपना स्वयं अब जाग कर हमको जगाना देश है अपना समय के एक होने का नमन ले दो. कैप्टन कैप्टन संभल 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 कैप्टन हिम्मत हारे मत बैठो. जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो. પરિચય થોડો ગાઢ થાય બરાબર છે. તો આજે એ તમને જે કંઈ બાબતો કે એ બધી બાબતોને જીવનમાં ભણી લેવા માટે પ્રયત્ન કરવાનો, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો, એનો અમલ કરવા પ્રયત્ન કરવાનો, બરાબર છે. તો ગોપાલભાઈ સ્વાગત છે. આપણે પેલા સંખ્યા લઈ લઈશું. તો સંખ્યા કેવી રીતે બોલવાની મેં કીધું પાછલા લેક્ચરની છે. તો તમારે એક બોલવાનું, પછી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર. પછી આગળવાળા આવ્યા 6. એ રીતે બધાએ પોતપોતાનો હાજરીનો ક્રમાંક બોલ દેવાનો. છેલ્લે જે સરવાળો છેલ્લે હશે આવશે.